હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો બસ સવાર થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું બનાવું છું નાસ્તો. અને આ જો વ્યોમ એ છે ને, વ્યોમ આમ બતાવો બેટા, આમ આવો, આમ એમ નહીં, આમ આવો, ચલો આમ જુઓ. એક મિનિટ, જો એ છે ને હવે આ રીતે ટી શર્ટની છે ને આમ જો બાય આ હાથ છે ને આવી રીતે કાઢતા શીખી ગયો છે. તો જ્યારે પણ આવી ફૂલ સ્લીવની એને ટી શર્ટ પહેરાવી ને તો આ રીતે જો એ કાઢી જ લે. તો બસ ચલો હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીશું. અને તૈયારી તો થઈ ગઈ છે. તો જો અહીંયા રોટલી બનાવવાની છે આપણે પડવાળી. તો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા ચા પણ મૂકી દીધી છે. તો ચાલો હવે ફટાફટ નાસ્તો બનાવી લઈએ અને પછી નાસ્તો કરી લઈએ. તો અત્યારે વાગ્યા છે સવારના 11:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો જો અહીંયા મૂકી છે ખીચડી અને આજે બનાવવાનું છે આપણે મિક્સ શાક છે. અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી. આજે અમારા મેરેજને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. તો આજે કોઈ પ્લાન તો નથી કે ક્યાંય જઈશું કે સેલિબ્રેટ કરશું, એવો કોઈ જ પ્લાન નથી. વ્યોમને પણ બહુ શરદી છે, એ પણ સવારનું થોડું ચીડચીડ કરે છે. અને વૈભવને પણ થોડી એવી શરદી છે. કાલ રાતે અમારે આવવામાં બહુ લેટ થઈ ગયું હતું અને ઠંડી કાલે બહુ જ હતી. તો બસ એમની તબિયત થોડી સારી છે નહીં. તો જોઈએ હવે ઘરે નાનું એવું સેલિબ્રેશન થશે તો કરશું, નહીં તો હવે એવું કંઈ છે નહીં કે એનિવર્સરી છે તો સેલિબ્રેશન કરવું જ જોઈએ. તો જોઈએ હવે શું થાય છે આગળ. જો અત્યારે વ્યોમ છે ને ખીચડી, વ્યોમ એ વ્યોમ નહીં અત્યારે છે ને જો વ્યોમ માટે આપણે ખીચડી થોડીક રાખી હતી તો એમાં મસ્ત ઘી નાખ્યું છે એની માટે અને એને ખીચડી ખવડાવીએ છે. લે બેટા, ભૂખા લાગી ને દીકરી, ધરાઈને ખાજો બેટા, પાછી આવી જાય. જો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને ફાઇનલી આપણે આજે એનિવર્સરીની કેક બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. તો બધાને શરદી છે ને તો બહુ વધારે કેક તો નથી બનાવી. તો અહીંયા જો મેં થોડી એવી કેક બનાવવાનું બેટર રેડી કરી દીધું છે અને માઇક્રોવેવ પણ પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. તો ચાલો ફટાફટ આપણે કેકનો સ્પોન્જ રેડી કરી લઈએ. અને આજે છે એનિવર્સરી, તો આજે હું રેડ વેલ્વેટ કેકનો સ્પોન્જ તૈયાર કરું છું. જેવો સ્પોન્જ રેડી થાય ને એવું તરત જ તમને બતાવું કે કેવું બને છે. જો મસ્ત મજાનો આપણો સ્પોન્જ રેડી થઈ ગયો છે અને બહુ નાની કેક બનાવવાની છે આજે, તો સ્પોન્જ પણ એકદમ નાનો જ રેડી કર્યો છે. ચલો હવે ફટાફટ આઈસિંગ કરી લઈએ. અને વૈભવને બિલકુલ ખબર નથી કે હું આજે કેક બનાવું છું, તો એમને આપણે સરપ્રાઈઝ આપી દઈશું. તો અત્યારે વાગ્યા છે રાતના 8 અને ફાઇનલી આજે એનિવર્સરી છે. તો આખો દિવસ તો ક્યાંય જઈ નથી શક્યા કારણ કે બહાર છે ને વાતાવરણ બહુ જ ખરાબ છે અને વ્યોમને ઓલરેડી શરદી છે, વૈભવને બી છે. તો વૈભવે કીધું તો પણ આપણે જવું હોય તો જઈએ ક્યાંક, પણ મેં કીધું નહીં, નથી જવું. તો બસ કાલે રાતે બી લેટ હતા, થોડું થાક પણ લાગ્યો છે. તો બસ આજે અમે ઘરે જ હતા અને ફાઇનલી મેં કીધું ઘરે જ કંઈક બનાવી દઈએ, ડિનર કરવા પણ જવું નથી. કારણ કે કાલે બી લંચ પણ બહારનું ખાધું અને ડિનરમાં પણ બહાર જ ખાધું હતું. તો મેં કીધું કાંઈ નહીં, આપણે આજે ઘરે જ ખાઈ લઈએ, પછી વચ્ચે ક્યારેક જવું હશે તો ડિનર કરવા જઈશું. તો બસ અત્યારે આપણે ફાઇનલી બનાવવાનું છે પિઝા. તો આજે છે ને ચીઝ બર્સ્ટ પિઝા બનાવવાના છે. તો બધી જ પ્રિપરેશન મેં કરી લીધી છે. એનિવર્સરીની કેક પણ રેડી થઈ ગઈ છે. અને એમાં એવું છે ને, એકચ્યુઅલી સરપ્રાઈઝ મારે વૈભવને આપવાની હતી, પણ સરપ્રાઈઝ મારા માટે બની ગઈ છે. મેં સ્પંજ તો બનાવીને રેડી કરી દીધો, પણ વૈભવ કહે છે ડેકોરેશન હું મારી રીતે કરીશ. તો એમણે મને બતાવ્યું પણ નથી કે ડેકોરેશન કેવું કર્યું છે, શું છે, કંઈ નહીં. તો કહે છે ચાલ એટલું તારા માટે સરપ્રાઈઝ છે. તો ખબર નહીં કેક કેવી રેડી કરી છે, જોઈશું હમણાં કે કેવી બનાવી છે. તો અહીંયા તો જો મેં પિઝાનો ડો રેડી કરી લીધો છે, બધું એના ઉપર ટોપિંગ્સ બી રેડી કરી લીધું છે, ચીઝ અને કોર્ન પણ બોઇલ થઈ ગયા છે, મકાઈ પણ બફાઈ ગઈ છે, ખાલી એના દાણા કાઢવાના બાકી છે. અને અહીંયા જો આપણે છે ને ડોમિનોઝમાંથી જે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આવે ને એ આજે યુઝ કરવા પણ પડ્યો છે. ચીલી ફ્લેક્સ ઓરેગાનો પણ આ નાના પેકેટ છે, તો મેં કીધું પહેલાં એ યુઝ કરી લઉં તો ઘરમાં એટલી જગ્યા થઈ જાય. તો બસ ચલો ફટાફટ હવે પિઝા બનાવવાના શરૂ કરી દઈએ.
તો જો ચીઝ બસ પિઝા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પહેલાં આપણે એક બેઝ રેડી કરી લીધો છે. તો એની ઉપર અમે છે ને આજે ચીઝ સ્પ્રેડ એડ કર્યું છે. આમ તો નોર્મલી લિક્વિડ ચીઝ યુઝ થાય, પણ આજે છે ને વૈભવે ઓર્ડર કર્યો ને બ્લિંકિટ ઉપર, તો એમનાથી ભૂલથી આ ચીઝ સ્પ્રેડ આવી ગયું. તો પછી અમે એ જ લગાવી લીધું અને ઉપર જે આપણે નોર્મલી રોટી જેવું મૂકવાનું હોય એ પણ મૂકી લીધું. અને એના કોર્નર્સ છે ને એને પણ સારી રીતે સીલ કરી દીધા, કારણ કે ચીઝ બસ જો અંદર જ બસ થઈ જશે ને તો પછી ખાવાની મજા જ નહીં આવે. તો બસ જો બેઝ તો મસ્ત પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આપણો. ઉપર આપણે લગાવી લીધો છે પિઝાનો સોસ. તો આજે પિઝાના સોસમાં પણ છે ને જુગાડ કર્યો છે. પિઝા સોસ બહુ થોડો હતો તો એમાં થોડી શેઝવાન ચટણી એડ કરી લીધી, અને વૈભવને એમ પણ શેઝવાન ચટણીનો ટેસ્ટ વધારે ભાવે છે. અને ઉપર આપણે એડ કરી લીધું છે મોઝરેલા ચીઝ. આજે છે ને મોઝરેલા ચીઝ અમે એક અલગ બ્રાન્ડનું ચૂઝ કર્યું છે કે ભાઈ આ પણ ટેસ્ટ કરીએ. એવરી ટાઈમ એક જ યુઝ કરીએ છીએ અમે અમૂલનું. અને ઉપર બસ બધા જ ટોપિંગ્સ એડ કરી લીધા. જ્યારે પણ ઘરે પિઝા બનાવવાના હોય ને તો અમે ટોપિંગ્સમાં જે પણ ઘરે અવેલેબલ હોય ને મોસ્ટલી એ જ યુઝ કરી લઈએ. અલગથી લાવીએ નહીં કે ટોપિંગ્સમાં આ એડ કરવું છે. પનીર પણ અવેલેબલ હોય તો એડ કરી લઈએ. ઇન શોર્ટ જે પણ અવેલેબલ હોય ને એ અમે એડ કરી લઈએ. તો આજે જો ટોપિંગ્સમાં અમે છે ને ટોમેટો એડ કર્યા છે, ગ્રીન કેપ્સિકમ, મકાઈ એડ કરી છે બાફેલી, અને ડુંગળી તો ઓલવેઝ હોય જ, કારણ કે વૈભવની ફેવરેટ છે. મને પણ બહુ ભાવે. આમ બેક થઈ જાય ને પછી એ ડુંગળી ખાવાની બહુ મજા આવે. ઉપરથી ફરીથી આપણે ચીઝ એડ કરી લીધું છે, મોઝરેલા ચીઝ. અને એની ઉપર જે અમૂલનું જે ચીઝ આવે ને એ પણ એડ કરી લીધું છે. એમાં મોઝરેલા ચીઝ અને બીજું પણ એક એડ કરેલું આવે. એમાં મોઝરેલા ચીઝની સાથે શેડાર ચીઝ પણ એડ કરેલું હોય. તો બસ આપણો મસ્ત પિઝા એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. અને 10 મિનિટ માટે બેક કરવાનો હોય છે. 10 મિનિટમાં તો પિઝા એકદમ મસ્ત રેડી થઈ જાય અને એકદમ ગરમ છે. જો પિઝા થઈ ગયા છે રેડી. 2 પિઝા બની ગયા છે અને હજી એક બને છે. તો મમ્મી જો ખાવાનું ચાલો. મમ્મી કેવા બન્યા છે? તમે ચાખ્યો? મસ્ત મસ્ત. આજે પહેલી વાર, આમ તો પહેલી વાર નહીં, પહેલાં બનાવ્યા જ નહીં આપણે ચીઝ બર્સ્ટ. તો બહુ ગરમ હશે, પણ મેં પણ એક પીસ તો જો ખાઈ લીધો છે. બહુ જ મસ્ત બને. ચાલો હવે ગરમ ગરમ ફટાફટ પિઝા ખાઈ લઈએ. પિઝા ખાઈ લીધા પછી ફાઇનલી મને કેક જોવા મળી. વૈભવે ડેકોરેશન કર્યું છે પહેલી વાર કેકનું. તો જલ્દી કમેન્ટ કરો કે કેવું એમણે ડેકોરેશન કર્યું છે ફર્સ્ટ ટાઈમ. મને તો પર્સનલી બહુ જ ગમ્યું છે, કારણ કે મને એવી એક્સપેક્ટેશન નથી કે વૈભવ આટલું સારું ડેકોરેશન કરી શકશે. હવે મને ટેન્શન નથી, કેકના બહુ બધા પણ ઓર્ડર હશે ને તો વૈભવ થોડી ઘણી હેલ્પ તો કરી જ શકશે. તો બસ ફાઇનલી અમારી એનિવર્સરીની કેક કટિંગ થઈ રહી છે. એકચ્યુઅલી કોઈ હતું નહીં જે અમારો વિડીયો લઈ શકે, તો અમે જે કેક કટિંગ કર્યો એનો જ વિડીયો લઈ લીધો છે. કેક કેવી લાગીને એ મને શ્યોર કહેજો જ કહેજો, કારણ કે મને જાણવું છે કે વૈભવની કેક ડેકોરેશન કોને કોને ગમ્યું છે. અને આજે આપણે રેડ વેલ્વેટ કેક બનાવી હતી અને વૈભવે રેડ વેલ્વેટની સાથે એને ચોકલેટી બનાવી લીધી છે. બહુ જ મસ્ત લાગી છે. અને ઉપર પણ ચોકલેટ ઘરમાં પડી હતી એ જ યુઝ કરી, અને એક સ્ટ્રોબેરી હતી ઘરમાં તો એ મૂકી લીધી. એકદમ સિમ્પલ અને એકદમ મસ્ત ડેકોરેશન કર્યું છે. ચાલો હવે કેક ખાઈ લઈએ. એકચ્યુઅલી મમ્મીને પણ છે ને કેક બહુ જ ભાવે છે, પણ બહારથી અમે લાવીએ ને તો મમ્મીની એ ખાવાથી તબિયત થોડીક બગડી જાય છે. અને ઘરની હોય છે ને તો વાંધો નથી આવતો, કારણ કે ઘરે બનાવેલી હોય તો એકદમ ફ્રેશ હોય અને એકદમ સારી પણ હોય. તો મમ્મી એમને જેટલી ભાવે એટલી ખાઈ શકે છે. તો પણ આજે મેં બહુ નાની કેક બનાવી હતી, કારણ કે અમે કાલે પણ આખો દિવસ બહારનું ખાધું. હજી આગળ એક મેરેજમાં પણ બહારનું જ ખાવાનું થવાનું છે, અને કેક પછી એટલી બધી ખવાતી નથી. તો મેં કીધું ખોટી વેસ્ટ જાય એની કરતાં આપણે નાની એવી કેક બનાવી દઈએ. ભાઈ મમ્મી રેડ વેલ્વેટ બનાવી છો આજે અલગ. રેડ વેલ્વેટ વિથ ચોકલેટ. શરદી છે. તો બસ ફાઇનલી અમે લોકોએ પિઝા ખાઈ લીધા અને કેક પણ કટ કરી લીધી છે. કેક બહુ મસ્ત બની હતી. ટેસ્ટમાં તો મતલબ સ્પોન્જ તો મેં જ બનાવ્યો હતો, પણ ડેકોરેશન વૈભવે કર્યું હતું ને તો એમને આવડતું નથી, પણ એટલું મસ્ત કર્યું હતું, મને બહુ જ ગમ્યું. તો બસ આ એનિવર્સરી અમે ઘરે જ સેલિબ્રેટ કરી, ક્યાંય બહાર નથી ગયા. જોઈએ હવે આગળ ક્યારેક જવાનું થશે તો જઈ આવશું, પણ કાલે તો બિલકુલ તબિયત પણ સારી ન હતી અને બહાર જતાં તો વધારે તબિયત પણ બગડી જતી. તો બસ ઘરે જ સેલિબ્રેટ કર્યું. પિઝા પણ ચીઝ બર્સ્ટ બહુ મસ્ત બન્યા હતા, તો પેટ ભરીને ખાધા. તો બસ હવે સૂઈ જઈશું. વ્યોમ સૂઈ ગયો છે, તો હું હવે
તો બસ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા વ્લોગ જોવા માટે મળીશું કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.